મંથલીમાં નકલી સ્ટીકર બનાવી કેફી પીણું વેચતા 3 શખ્સો ઝડપાયા। આયુર્વેદિક દવાના નામે નકલી સ્ટીકરો લગાવી નશાયુક્ત કેફી પીણું વેચતા 3 આરોપીઓ ઝડપાયા। 19,375 બોટલમાં આલ્કોહોલ હોવાનું એફએસએલ રિપોર્ટમાં સામે આવતા પોલીસે 5 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી 3 આરોપીની કરી ધરપકડ। ગુજરાતમાં આયુર્વેદિક દવાના નામે નશાનો કાળો કારોબાર કરતા ઇસમોને પકડી પાડવા જૂનાગઢ આઈજી અને એસપી દ્વારા સૂચનો આપવામાં આવી, જેને લઈ જૂનાગઢ પોલીસ દ્વારા પાનની દુકાન, મેડિકલ તેમજ અન્ય ખાદ્ય સામગ્રીની દુકાનમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી, જેને લઈ વંથલી પોલીસ દ્વારા થોડા સમય પહેલા જ વંથલી વાડિયાવાડી વિસ્તારના બગીચાના ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે આયુર્વેદિક દવાનો લાખો રૂપિયાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો, જેમાં અલગ અલગ બ્રાન્ડ અને જુદા જુદા સ્ટીકરો લગાવેલી 19,375 આયુર્વેદિક દવાની બોટલો પકડી પાડવામાં આવી, જેને લઈ વંથલી પોલીસ દ્વારા વાલિયાવાડી વિસ્તારના બગીચાના ગોડાઉનમાંથી આશિફ અહમદ અમરેલી નામના વ્યક્તિને 19 લાખથી વધુની આયુર્વેદિક દવાની બોટલો સાથે પકડી પાડવામાં આવ્યો। આ મામલે આ કેફી પીણાની બોટલોને એફએસએલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે વંથલી પોલીસ દ્વારા તપાસ કરતા પકડાયેલ 3 પ્રકારની હર્બલ પીણા અને આયુર્વેદિક દવાના નામે આ બોટલનું વેચાણ કરવામાં આવતું, તેમજ પકડાયેલ આરોપીઓ દ્વારા આયુર્વેદિક હેલ્થ કેરના નામનો ખોટો ઉપયોગ કરી ખોટા સ્ટીકરો લગાવી આ બોટલો પર સ્ટીકરો લગાડી તેને વેચવામાં આવી। વંથલી પોલીસ દ્વારા નશાનો કાળો કારોબાર કરતા 5 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેને લઈ પોલીસે આસિફ મોહમ્મદ અમરેલિયા, સુજેર યશુભાઈ નાગોરી, અબ્બાસ કાથડભાઈ રાઉમા નામના 3 આરોપીની ધરપકડ કરી, તેમજ ગેરકાયદેસર આયુર્વેદિક દવાના નામે નશાયુક્ત પીણું વેચતા ધંધામાં હજુ કેટલાક લોકો સડવાયેલા છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ રમેશ સિંગલ, વંથલી। ગઈ તારીખ 19/7/2023ના રોજ વંથલી પોલીસને મળેલ હકીકતને આધારે વંથલી પોલીસે વંથલીના રહીશ આસિફભાઈ મોહમ્મદભાઈ અમરેલિયાની વાડીમાં રેડ કરતા ત્યાં અંદાજે જુદી જુદી બ્રાન્ડની 775 ની જેટલી પેટીઓ અને અંદાજે એમાં 19,375 નંગ જેની કિંમત 19,37,500 રૂપિયાનો સિરપ મળી આવેલો, જે અંગે પ્રાથમિક જાણવાજોગ તપાસ કરી વંથલી પોલીસે આગળની તપાસ હાથ ધરેલી। તપાસ દરમિયાન તેવું જાણવા મળેલું કે જે કંપનીઓ જુદી જુદી બ્રાન્ડના સિરપ મળી આવેલા છે, જે કંપનીના બનાવટી સ્ટીકરો આરોપીઓએ બનાવડાવી અને તેઓ જાણે છે કે બનાવટી છે, તેમ છતાં પણ તેનો ઉપયોગ કરી અને સિરપનું વેચાણ કરી નશાકારક અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે, જે તપાસમાં ખુલતા વંથલી પોલીસ સ્ટેશને આરોપી આસિફભાઈ મોહમ્મદભાઈ અમરેલિયા, અબ્દુલ કાદિર મજીદ મુલતાની, સુજેર યુસુફભાઈ ગબ્બલ, અબ્બાસભાઈ કાથડભાઈ રાઉમા અને ફિરોજ અશરફ ચૌહાણ રહે રાજકોટ વાળા વિરુદ્ધ હાલ 5 ઇસમ વિરુદ્ધ તેમજ તપાસમાં ખુલે તેઓના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે। તે પૈકી આરોપી આસિફભાઈ, સુજેરભાઈ અને અબ્બાસભાઈ એ 3 આરોપીની હાલમાં ધરપકડ કરી અને અન્ય આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે। બોટલો શેની હતી અને શેમાં ઉપયોગ થતો હતો? આરોપી બોટલો છે જે સિરપ હાલમાં વેચાણ થતું હોય છે,